Hey guys, good morning. Welcome back to my new vlog. Welcome back to my channel. તો આજે આમ જો હું મસ્તીનો ઉઠી ગયો અને બે દી આપણે વ્લોગ ના મૂકી શક્યા કારણ કે આપણો ફોન હે ને હાવ બગડી ગયો હતો. એમાં મધરબોર્ડ ઉડી ગયો, આઈસી ઉડી ગઈ અને ડિસ્પ્લે પણ ગઈ. તો તો હવે એ હમો થવાથી રહ્યો તો આપણે નવો ફોન લઈ લીધો તો કંઈ વાંધો નહીં. અને હવે ને આપણે ડેઈલી વ્લોગ પાછા કન્ટિન્યુ ચાલુ થઈ જશે આજથી જ. અને આજનો તો ચાલુ પણ કરી દીધો અને અત્યારે કંઈક સવારના હે ને 6 વાગે. તો અત્યારે હું જાઉં કામ ઉપર કારણ કે હવે મોબાઈલ લીધો, ગાડીના હપ્તા ભરવાના, બધું ઘણું બધું કરવાનું છે એટલે તો બધું કરી નાખીએ. અને આમ જો અને ગાડી અહીંયા પડી અને અહીંયા મમ્મી આમ જો રોટલી બનાવે. તો કંઈ વાંધો નહીં, ગાડી લઈને જઈએ આપણે. સવારમાં તો મમ્મી એક જ ઉઠ્યા હોય આપણા ભેગા અને મારી પહેલાંય મમ્મી ઉઠી ગયા હોય. તો કંઈ વાંધો નહીં, હવે મમ્મી ભલે રોટલી બનાવે ને આપણે જઈએ રોટલી કમાવવા. તો જાતા હોઈએ. વાતની મિનિંગ ડીપ છે પણ હવામાં કાઢો સુધા. ચૂલે રોટલી બનાવે કારણ કે ગેસનો બાટલો હે ને હાવ પૂરો થઈ ગયો છે એટલે હવે કંઈ ગેસનો બાટલો ભરી બહુ મોડો દઈશ. તો ગાડી કાઢી લીધી અને હાલો ચાલ્યા આપણે કામે. જે હે ને ગાડીમાં કદાચ છે ને આપણે ઓલું મૂકવાનું પણ થાય કારણ કે એને હે ને સર્વિસ આવી ગઈ કારણ કે 518 કિલોમીટર જેવું ચાલી ગયું. તો 500 કિલોમીટર સર્વિસ હતી પહેલાં, પણ 18 કિલોમીટર પછી ચાલી ગયું. પછી સેટ ખબર પડી કે હવે આને સર્વિસમાં દેવાનું જ. તો સર્વિસમાં દઈ દઈએ આજ બપોર પછી કામેથી આવી. તો જોઈએ શું થાય. તો ગાઈસ ફાઇનલી આમ જો હું પૂગી ગયો અહીંયા અને દોસ્તાર હમણાં આવે તો દોસ્તારને લઈને જવાનું છે આપણે પાણીના પ્લાન્ટે. તો કંઈ વાંધો નહીં, દોસ્તાર આવે એટલે ભેગા જોયા જાય. અને આમ જો વ્યૂ, આમ જો કૂતરો કૂતરો નથી બોલાવતો. કંઈ વાંધો નહીં, તો ઠીક છે અત્યારે. અને કામમાં યાર હું વ્લોગ નથી ઉતારી શકતો કારણ કે કામમાં છે ને એમાં એવું છે કે બે કિલ્બા છે ને બે હાથે હોય તો ફોન ના નીકળી શકે. તો ચાલ્યા રાખે યાર, વ્લોગ નથી બની શકતો. પણ આપણી બનતી કોશિશ આપણે આપણું 100% તો આપીએ જ છે પણ નથી થાય એમ ભેગું. તો કંઈ વાંધો નહીં યાર, ઠીક છે, જોઈએ આપણે થતું હોય તો કરી જ નાખીશું. સમજો આપણે હે ને આપણી ગાડી રિપેરિંગમાં દઈ દીધી એટલે રૂપમાં હે ને સર્વિસિંગમાં દઈ દીધી. સર્વિસમાં ગાડી તો દઈ દીધી પણ હવે આપણે મળીએ 4 વાગ્યા પછી. તો આપણે દોસ્તાર લેવા આવી ગયો આપણે. તો આપણે જઈએ હવે ઘરે કારણ કે ઘરે મૂકવા જાય. બાકી હાલીને જવું પડે મારે તો હાલીને વયો જતી હોતા કંઈ નથી કારણ કે ભાડાના પૈસા નથી એકચ્યુઅલી આપણી પાસે કારણ કે ગાડી વહી ગઈ, ગાડીમાં પેટ્રોલના માંડમાં નહોતા. તો હવે જઈએ હાલો ઘરે. આમ જો અત્યારે હું હાલીને જાઉં ઘરે કારણ કે દોસ્તાર મને અડધે સુધી મૂકી ગયો. તો એને હે ને જાવું તો થોડુંક ઇમરજન્સી કામ આવી ગયું એટલે તો એ ભાઈ વયો ગયો અને મને અડધે સુધી મૂકી ગયો. તો થેન્ક યુ યાર એના માટે પણ. અને બીજું તો 4 વાગે ગાડી લેવા જવાની છે આપણે. અને અત્યારે મને બહુ તડકો લાગે, આમ જોતા ખરી યાર કાળો પડી ગયો હાલીને તડકામાં. જોકે હતો જ પહેલેથી કાળો પણ હાલ્યા રાખે. બીજું તો હું આવવાની આ. અને એક દુઃખદ ઘટના થઈ ગઈ કે મારો ફોન બગડી ગયો અને એમાં મધરબોર્ડ વયો ગયો. તો 13,000 રૂપિયા મને કીધો મધરબોર્ડના. મેં તો કે એના કરતાં નવો જ ફોન લઈ લેવો સારો. તો પછી નવો આપણે છોડાવી લીધો, હપ્તે લીધો. એ તો હપ્તા તો ભરાઈ જશે પણ હાલ્યા રાખે. અને કામ કરીએ એ તો યાર આવી રીતના જોયા જાય. આમ જોઉં જેટલું કામ કર્યું એનો વરે પાછો મોબાઈલ બગડી ગયો તો મોબાઈલ લેવો પડ્યો કારણ કે બ્લોગિંગ આપણે મૂકવાની થતી જ નથી એટલે બ્લોગિંગ ચાલુ રાખવી પડે ને એટલે તો આપણે નવો ફોન લીધો. બાકી હું ફોન ના લેત તો શું ફેર પડે? તો કીપેડ ફોન વાપરત. મારી પાસે કીપેડ ફોન પડ્યા 2, નોકિયાનો પડ્યો એક અને એક આઈટેલનો પડ્યો કારણ કે પહેલાં મારી પાસે જઈ ફોન નહોતો તો હું કીપેડ ફોન વાપરતો. તો ફાઇનલી ઘરે પગવું આવ્યો હું. તો અત્યારે કંઈ નહીં, સૂઈ જાય, ખાઈ પીને મોઢું ધોઈને જોઈએ એ બધા પછી ઘરેથી કંઈ કામ ના કહે તો વળી ઘરેથી કંઈ કામ કહે તો કામ કરવું પડે. તો કામ કરી નાખીશું. હું માની સાયકલ તો આપણી પાસે છે જ ઓલ ટાઈમ ફેવરેટ આપણી. ગમે ત્યાં હોય ગમે એ લાગે. બાઇક ના હોય તોય હાલે પણ સાયકલ હોય એમ ના હાલે. સાયકલ તો જોઈએ. તો ગાઈસ ખાઈ પી લીધું મસ્તીનું અને નાહી હોતા નથી, સોરી નાહી કાવ મોઢું ધોઈ નાખ્યું. અને મને હે ને યાર થોડીક મજા જેવું નથી થયું એટલે મને એવું લાગે છે કે મને હે ને 1-2 દીમાં મજા નહીં રહી. તો હું દવા લેતો આવી બપોર પછી કારણ કે અત્યારે તો 1 વાગી ગયો તો બંધ થઈ ગયું હોય દવાખાનું. તો કંઈ વાંધો નહીં. અને શરદી છે અને શરીરમાં ઓલું થાય કે હમણાં તાવ આવી છે, અલગ કંઈક થાય શરીરમાં. તો કંઈ વાંધો નહીં, જોઈએ આપણે બપોર પછી શું થાય. અત્યારે તો હું હોઈ જાઉં એટલે થોડુંક આરામ રહી, બામ માખ લઉં,
નાખવા માથામાં અને સૂઈ જાઉં. ફાઇનલી સૂઈને ઉઠી ગયો અને કંઈક 4 વાગી ગયા બપોરના. તો મારી ગાડી જે મેં મૂકી હતી ને સર્વિસમાં એને લેવા જવાની છે. એનો ફોન આવી ગયો કે ભાઈ ગાડી લઈ જાઓ જયદીપભાઈ. તો જયદીપભાઈ જાય લેવા. તો હાલીને જાઉં કારણ કે ભાડાના રથ પૈસા. તો કંઈ વાંધો નહીં, હાલીને જતા આવીએ આપણે. નીકળો તો ખરી પણ આમ તો રસ્તો આખો ખોદી નાખ્યો છેલ્લે સુધી. આખો રસ્તો ખોદી નાખ્યો કારણ કે બીજો રોડ બનાવે એમ કહે. તો કંઈ વાંધો નહીં, જોઈએ હવે કહી દઉં બનાવે. તાત્કાલિક તો કંઈ થાય નહીં. તો અત્યારે તો નીકળી ગયો આમ જો હાલીનું. તો અહીંથી તો રિક્ષા નહીં મળે કારણ કે રોડ ઉપર પૂગી જાવ ત્યાંથી રિક્ષા નહીં મળે કારણ કે એકચ્યુઅલીમાં જેબમાં પીછે નહીં પૈસા નથી એકચ્યુઅલીમાં 10 રૂપિયા. બાકી વાંધો નહીં, હવે જોઈએ હાલીને જાય. કોઈની લિફ્ટ બીફ મળી જતી હોય તો ઠીક છે, નકર હાલીને તો પૂગી જ જાઉં એક દી. અને આમ જો રોડ આખો વેડ વિખર થઈ ગયો. કંઈ વાંધો નહીં જાય, ઠીક છે યાર. આ પણ અને યાર તડકો બહુ વધારે લાગે એકચ્યુઅલીમાં મારી આખું. તો નો પ્રોબ્લેમ યાર, હાયલા રાખે. બાકી તો બધું ગાડી લઈ આવીએ આપણે. હાલ દિન તો જાતો પણ એક વસ્તુ ભૂલાઈ ગઈ. ઓલી જે ચિઠ્ઠી આપી હતી ને મને સવારે એ લઈને જવાની. તો એ તો હવે ઘેરે ભૂલાઈ ગઈ. તો પાછો જાઉં ઘેરે. તો ઘેરેથી લઈ લઉં પછી આવે ભૂલાઈ જાય યાર. કેટલો હાલીને નીકળી ગયો પછી યાદ આવ્યું. તો ઠીક છે યાર, જિંદગી આવી જ છે. આવી રીતના હાયલા રાખે. ભૂલ થાય તો જ હેરખું થાય, પણ આવી રીતના ભૂલ થાય ના મેળ આવે, પણ ભૂલ થયા રાખે. આમ જો ચિઠ્ઠી લઈ લીધી અને હવે જઈએ પાછા આપણે ત્યાં. તો ગાઈસ હજી અડધે જ ભીગો હાલી હાલીને તાજો ખેંચવાનું. બહુ છેટું આવ્યું યાર મારા ઘરેથી. 3.5-4 કિલોમીટર છેટું આવ્યું. તો જોઈએ આપણે હવે શું થાય. ઉગીને જાઉં જો કે હાલીને ધીમે ધીમે હાલ્યા જઈએ સાહેબ આપણે. ફાઇનલી હાલીને પૂગી ગયો શોરૂમે. અને હમણાં જોઈએ મળી જ જાહે. મને ફોન આવ્યો હતો કે ભાઈ થઈ ગયું તો રેડી જ છે, લઈ જ જાઉં. ખાલી લેવાની જ વાર છે. તો લઈ લઈએ આપણી ગાડી. તો ગાઈસ ફાઇનલી ગાડી કાઢી લીધી અને આમ જો મસ્તીની થઈ ગઈ. ઓઇલ બદલાયું અને મસ્તીની થઈ ગઈ ગાડી. ફાઇનલી ઘેરે પણ પૂગી ગયો હું મસ્તીનો આરામથી. હાલીને આવ્યો હતો અને પાછો ગાડી લઈને આવ્યો. તો બીજો ગાડી મસ્તીની સાફ કરી નાખી. મમ્મી કહે કે બકાલું લેવા જા, તો બકાલું લેતા આવીએ. હાલો હવે ગાડી નથી કાઢવી ભાઈ, ગાડીમાં બહુ ઓલું છે. તો હવે સાયકલ લઈને જઈએ આપણે બકાલું લેવા સ્પેશિયલ. મમ્મી બકાલામાં શું લેવું? સરગવાની સિંગો અને બટેટા. ઓકે તો ચાલો લેતા આવીએ. ફાઇનલી સાયકલ લઈને નીકળી ગયો હું બકાલું લેવા. તો સાયકલમાં યાર એવી મજા આવે હકાલવાની, એટલી ગાડીમાં તો મજા જ નથી આવતી મને. તો કંઈ વાંધો નહીં. અને મને એને મજા નહીં રહી, તો કે શરદી તો થઈ જ ગઈ. તો જોઈએ હવે આગળ શું થાય. બકાલું લઈ લીધું, સરગવાની સિંગુ, ટમેટા અને બટેટા અને હરી સાયકલ. ઘેરે આપણે ફાઇનલી ઘેરે આવીને મને હેને માથું અને શરદી થઈ ગઈ હતી. તો હવે હેને હું સૂઈ જાઉં. ગોળી પી લીધી મેં અને થોડી વાર સૂઈ ગયો તો ખાઈ લીધો અને દવાઈ પી લીધી. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને થેન્ક યુ મારો બ્લોગ જોવા માટે યાર તમને. અને સપોર્ટ યાર તમારો ચાલુ જ છે અને ચાલુ પણ રાખજો. તો મળીએ નવા બ્લોગમાં.